વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને કેવળ ઝૂંપડપટ્ટી પાસે થયેલા દબાણો જ દેખાય છે, પરંતુ કાચ પર બનાવવામાં આવેલા મોટા મોટા બંગલાઓ, મોટી મોટી ઓફિસો અને મોટા મોટા મોલ નથી દેખાતા અને ત્યાં તેઓની આંખ પર એક પટ્ટી પડી જાય છે. એટલે કે એ દબાણો દૂર કરવામાં નથી આવતા અને ગરીબો દ્વારા જે નાના નાના શેડો હોય, નાની નાની ઝૂંપડપટ્ટી પાસે બનાવેલી દુકાનો હોય કે લારી ગલ્લા હોય, તે જ દેખાય છે અને તે જ દબાણ તરીકે દૂર કરે છે. વડોદરા મહાનગરપાલિકાની ટીમ અલગ અલગ જગ્યા પર ત્રાટકે છે. દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવે છે અને તે જ પ્રમાણે આજે મકરપુરા જીઆઈડીસી પાસે એક કાચ પર ઊભા કરવામાં આવેલા જે દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે. ઝૂંપડપટ્ટી પાસે લારી ગલ્લાના શેડ જે મૂકવામાં આવ્યા તે પણ દૂર કરવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે શહેરમાં એવી ઘણી બધી જગ્યાએ દબાણો છે કે જે દૂર થાય તો લોકોની તકલીફો દૂર થાય, રસ્તા મોટા થાય, પરંતુ એ કોર્પોરેશનને દેખાતું નથી. કોર્પોરેશનના ધ્યાન બહાર કે ખ્યાલ બહાર રહી જાય છે કે આંખે પટ્ટી પડી જાય છે કે એ મોટા દબાણો દૂર થતા નથી, પરંતુ મકરપુરા જીઆઈડીસી પાસે જે કાચ છે અને ત્યાં જે દબાણો છે તે જ દૂર કરવામાં આવે છે અને તે જ પ્રમાણે કોર્પોરેશનની ટીમ અહીંયા ત્રાટકી છે અને દબાણો દૂર કરી રહી છે. આજે વરસાદી ગટરના સાફ કરવાના ભાગરૂપે ગાયકવાડી ચેનલ છે ભૂમિ ચોકડી જોડે એની આજુબાજુના ઝૂંપડા અને હંગામી દબાણો દૂર કરવાની કામગીરી છે. હજુ કેટલી કાંચો પર પાકા પણ દબાણો કરવા છે, એ દૂર કરવામાં આવશે. હા, એટલે આવશે પાક્કા દબાણો અમુક જે છે એ ટીડીઓની પરમિશનથી અમારે કરવા પડે, એમની ટીમ સાથે રાખીને કરવા પડે. તો અમે જે રીતે ઇન્સ્ટ્રક્શન મળશે ઉપરથી એ પ્રમાણે જાણ કરશે તો અમે એ રીતે દબાણ કેટલા ઝૂંપડા તોડવામાં આવ્યા? આજે છે ને 15 થી 20 ઝૂંપડા તોડવામાં આપણો પરિચય? જયેશભાઈ એસારી, ભાડા કારખાનું, વોર્ડ નંબર 18. ઘાસમાં 12 મહિના પાણી જ હોય છે, મચ્છરો થતા હોય છે, તો એ કારીગરોને બિચારા મચ્છરોથી કંટાળી જાય છે. આજે ઝૂંપડા તોડવામાં આવ્યા છે, કાકા યોગ્ય છે? ઝૂંપડા તોડવાના તે યોગ્ય જ નથી, પણ એમના માટે કોઈક ઓલ્ટરનેટ વ્યવસ્થા કરો. બિચારા જાય ક્યાં? અહીંયા પાકા બી દબાણો છે, એ લોકો તોડતા નથી. બધું જ પાકા દબાણો નથી તોડતા. ઝૂંપડાવાળાને બીજી જગ્યા આપો ને તમે. એ એમને પાકા દબાણ તોડતા નહીં, ખાલી કાચા તોડે છે, યોગ્ય છે? બધું જ કરવું જોઈએ, બધું તોડવું જોઈએ. તોડો તો બધું તોડો, પાકા દબાણ બી તોડવા બધું તોડવું જોઈએ. સ્વચ્છતાનો બી અભાવ. સ્વચ્છતાનો અભાવ, બિલકુલ અભાવ. એટલે આ જુઓ ને કેટલો કચરો જુઓ, આ જુઓ કચરો, આ જુઓ ગંધ, કોઈ નહીં, ગંધ મારે છે. શું માંગણી તમારી? આ બધું રેગ્યુલર સાફ થવું જોઈએ. સ્વચ્છ ગુજરાત કેવી કહેવાય? પાછો વડોદરા પહેલો નંબર સ્માર્ટ સિટી. આ સ્માર્ટ સિટી કહેવાય? આ સ્માર્ટ સિટી છે. શું નામ તમારું? રમેશભાઈ શાહ.